પંચમહાલ જિલ્લાના ગોધરામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સ્વતંત્રતા દિવસની 78મી વર્ષગાંઠની ઉજવણીની તૈયારીઓ દેશભરમાં જોરશોરથી ચાલી રહી છે, ત્યારે ગોધરામાં પણ 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસના પર્વને ઉજવવા માટે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ડીજેના ઉત્સાહભર્યા તાલ સાથે શરૂ થઈ હતી અને શહેરના પાંજરાપોળથી વિશ્વકર્મા ચોક, રાણી મસ્જિદ, નીલમ લોજ સહિત મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને હોળી ચકલા રામસાગર તળાવ ખાતે સમાપ્ત થઈ હતી, જેમાં લોકોના હાથોમાં તિરંગો, ડીજે સાથે નાચતા યુવાનો, શાળાના બાળકો અને રાજકીય નેતાઓના દ્રશ્યો જોવા મળ્યા હતા। અને આ તિરંગા યાત્રામાં રાજ્યસભા સાંસદ જશવંતસિંહ પરમાર, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજી, મોરવા હડપના ધારાસભ્ય નિમિષાબેન સુતાર, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પોલીસ મહાનિરીક્ષક આર.વી. અંસારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના બાળકો, વિવિધ સમાજના લોકો હાથોમાં તિરંગો લઈને આ યાત્રામાં જોડાયા હતા, જેનાથી ગોધરા શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું અને તિરંગા યાત્રાએ ગોધરામાં સ્વતંત્રતા દિવસ પહેલા દેશભક્તિનો અનેરો ઉત્સાહ જગાવ્યો હતો।